જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે હું તમને મારા ઘરનું લોકેશન બતાવું છું કે મારા ઘરમાં કોણ કોણ છે, મારું ઘર કેવું છે. ચાલો હું તમને બતાવું. તો જોઈ લો મિત્રો, અમારું ઘર છે. આ છે બાજરીના પૂરા, જોઈ લો. પતરાના ટુકડા પડ્યા છે. આ ડીશ છે DTH. આ ટાઈપનું આપણું ઘર છે. આ છે મારું માતાનું મંદિર. જય માતાજી. જોઈ લો, આપણું નાનું ઘર છે. આ છે સિમેન્ટ રેતીના થાંભલા. આ મારું પાળેલું યારું નાનું કૂતરું ડોગી. આ છે આપણી પાણીપુરીની લારી. પાણીપુરીનો ધંધો કરતો હતો, અત્યારે નથી કરતો, અને પહેલાં કરતો હતો, એટલે લારી છે આપણી જોડે. આ આપણી મમ્મી છે. જોઈ લો પાણીની ચોકડી. 2-2.5 ફૂટ ખાડો કર્યો તારે પાણી આવ્યું, બાકી પાણીની તકલીફ તો છે જ. જોઈ લો, અમારી મમ્મી વાસણ ઘસે છે. જોઈ લો મારા ઘરનું મેન લોકેશન. દૂરથી આપણું ઘર આવું દેખાય છે. આજુબાજુ ઊંચા છે, આપણું નીચું છે, કેમ કે મોટું મકાન બનાવવાની પોઝિશન નથી. જોઈ લો, આ છે મારા બેટિંગલા. જોઈ લો, ખાવાનો પ્રોગ્રામ ચાલુ છે. શું ખાવ છો સાગર? શું ખાવ છું? પૌવા ખાય છે. બટાકા પૌવા ખાય છે. એ છે મારો છોકરો સાગર, પેલી છે છોડી પ્રિયાંશી. બેટિંગલા છે મારી. આ છે ગુંજરી. ગુંજરી છે. જોઈ લો, આપણે દરજીનો હંચો છે. મને દરજી કામ આવડે છે. પાક્કો દરજી નથી, પણ રિપેરિંગ બધું આવડે છે. નાનું મોટું કામ માટે ફેમિલી માટે છે આપણી જોડે હંચો. અને આ છે સરસ મજાનો ચૂલો. દેશી ચૂલો કહેવાય જેને, જે બાજરીના રોટલા થાય, આટામાં બધું જ ખાવાનું થાય, પણ ફેર એટલો પડે કે એમાં ધૂણી થાય. ગેસ પર ધૂણી ના થાય, અને એના માટે સ્પેશિયલ ગેસ. આ સામે દેખાય છે એનો ગેસ. એ હોય તો ચૂલો હરગે, બાકી ન હરગે. સરસ મજાના લાકડા છે, એકદમ હુક્કા છે. ચોમાસું નીકળી જશે એવું લાગે છે. જેના ઘરમાં બાજરી આવા માટીના ચૂલા હોય એ કમેન્ટ કરે. જોઈ લો, આ છે મારી છોકરી, છે મારી મમ્મી, અને આ છે મારી ધનનો. આ મારી ધન છે. દરેક કામમાં મારા આગળ હોય, એટલે આપણે એનું નામ ધનનો પાડ્યું છે. સરસ મજા. શું છે? બોન આપે જા. એમાંય થોડા કાલ ભાઈ ડીશ લાઈન હાલ. બોન આપે તો બીજા ખાવા છે. બેની મજાક મસ્તી ચાલુ છે. નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ છે. આપણે કયા હતા? ધનનો આગળ હતા. ધનનો આગળ. ધનનો મારી બધા જ કામમાં આવે છે. મમ્મી મમ્મી મય તપેલીમ હે બનાવેલું, તમે તે કરી ખાવા મળે. તપેલીમ નહીં પેલામાં હે.
આ જેમાં પેલું છે ને પેલ પાસે તો આરામ જા તો આરામ હશે તો આરામ હે કાઢી ખાવા મળે મારું હું ફરી કહું તું ખાઈ લે ને નાસ્તો બનાવી દીધો છે બૈરું ખેતમ કામે ગયું છે પછી કોઈક વાર બૈરાને બતાવીશ કામે તો જવું જ પડે ભાઈ કેમ કે અમે નાના માણસ ખેતરનું કામ કરીએ તો જ રોટલા મળે નકર ન મળે પેટનો ખાડો પૂરવા માટે કંઈ ને કંઈ તો કરવું જ પડે તો જોઈ લ્યો આપણું છે ઘર આપણો છે છોકરો અને હાલો ઘરમાં તમને બતાવું આ ઘરનું પાણી હાલ ભાઈ આ ટાઈપનું આપણું ઘર છે અંદર તો અંધારું પડશે એટલે જોવે એવું નહીં દેખાય આ ટાઈપનું આપણું મકાન છે ભાઈ જીવણે જી જોઈ લો બસ આ એક રૂમ છે નાની એક આ રૂમ છે નાની જો મારી મમ્મી ખાવાનું કાઢીને ખાય છે એ છે સોજીનો તીખો બહુ તીખો હોય તો મજા આવે જોઈ લો માટલા છે તિજોરી છે તો ચાલો મિત્રો આજના માટે આટલું જ બીજી વિડીયો પછી આપણે બતાવીશું તમને જય માતાજી